ને આવનારો સમય જે છે તે હવે એ આ સ્થિતિ કઈ દિશા તરફ જઈ રહી છે, કારણ કે ગુજરાતમાં પણ વરસાદ થવાનો છે, ક્યારે થવાનો છે, શું આગાહી છે તેની વાત કરીશું। પણ પહેલા ભારતની વાત કરી લઈએ તો દેશના અનેક રાજ્યો છે ભારે વરસાદે મચાવ્યો છે તરખાટ, અને આ સ્થિતિ અત્યારે બની રહી છે દેશમાં, જ્યાં જબરદસ્ત અત્યારે વરસાદ થઈ રહ્યો છે। તો ઓવરઓલ વિગતો અમે આપને બતાવી। હવે કયા રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે તે આપને ગ્રાફિક્સના માધ્યમથી વધુ બતાવવા જઈ રહ્યા છે। દેશમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, અને ખાસ તો ઉત્તર ભારત અને ઉત્તર ભારતની સાથે દક્ષિણ ભારતનું કેરળમાં, સૌથી પહેલા જમ્મુ કાશ્મીર, જ્યાં ભારતનું સ્વર્ગ કહેવાય, અને આ ભારતના સ્વર્ગમાં સ્થિતિ નર્ક જેવી બની ગઈ છે, કારણ કે પરિસ્થિતિ હદ પારની બગડી રહી છે। ભારે ભૂસ્ખલન થવું, અને સાથે આ ભૂસ્ખલનના કારણે લેન્ડસ્લાઇડની જે ઘટનાઓ બને છે, અને તેના કારણે આખું જાણે જમ્મુ કાશ્મીર ઠપ થઈ જતું હોય, કારણ કે રસ્તાઓ જે છે પ્રભાવિત થાય છે। સાઉથમાં જોઈએ તો દક્ષિણ ભારતમાં કેરળમ, અને કેરળમાં પણ સ્થિતિ બગડી છે। મુન્નાર હોય, વાયનાડ હોય કે તેની આસપાસના જિલ્લા હોય, કેરળમાં પણ સ્થિતિ બગડી રહી છે। કેરળમાં પણ જોરદાર વરસાદ છે, અને પૂર જેવી સ્થિતિ। રાજસ્થાન, આપણા પાડોશી રાજ્ય, આ સૂકો પ્રદેશ, અને રાજસ્થાનમાં પણ અત્યારે જબરદસ્ત વરસાદ છે, અને કેટલાક જિલ્લાઓ, ખાસ તો ઉત્તર અને પશ્ચિમ રાજસ્થાનમાં, ઉત્તરાખંડમાં પહાડી રાજ્ય પણ જોરદાર પ્રભાવિત છે। ઉત્તરાખંડમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો, અને આ વરસાદે એક રીતનો કહેર મચાવી લીધો છે। તો દેશના આ અનેક રાજ્યો છે જ્યાં સ્થિતિ બગડી છે, અને પંજાબમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, અને આવનારા હજી 24 થી 48 કલાક પંજાબ માટે પણ ભારે છે। હરિયાણાની વાત કરીએ, હરિયાણામાં પણ વરસાદ છે। એટલે જુઓ તો ઉત્તર ભારતના જે ઉપરી જે રાજ્યો છે ત્યાં અત્યારે જોરદાર વરસાદ છે, ખૂબ જ સારો વરસાદ છે, અને નોર્થ ઈસ્ટથી લઈને ત્યાં આવનારા સમયમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે।